જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી બીએસએનએલના 35,000ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ. જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બીએસએનએલના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા. ગુજરાત પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરાયું. નજર સામે સુરતની હૃદય ધ્રુજાવતી ઘટના. નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું. પતિ વિડીયો ઉતારતો રહ્યો. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા આગમાં લપેટાયેલી પત્નીને બચાવવાને બદલે તેનો મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા એકત્ર કરવાના બહાને વિડીયો બનાવનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે. કેન્દ્ર રાજ્ય એકબીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે. સુપ્રીમ ઈડીના ઓફિસરો સામે મમતાએ ક્રિમિનલ ફરિયાદ કરી હતી. ઈડીના અધિકારીઓ પરની એફઆઈઆર પર સ્ટે, દરોડા સમયના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા સુપ્રીમનો આદેશ. દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું. એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ડીઝલ ચોરી કરતી ગેંગના વધુ 3 આરોપી પકડાયા. વડોદરા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની ગેંગના 4 આરોપીઓ મહિના અગાઉ પકડાયા હતા. આ ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા 3 આરોપીઓ 1. વિજય ફતેહસિંહ સોલંકી, રહે અમરાપુર, તાલુકો સાવલી. 2. વિજય વનરાજભાઈ પરમાર. 3. અંકિત નરવતસિંહ ચાવડા, બંને રહે કોટલીન ડોળા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા ને ઝડપી પેરલ ફ્લોની સ્ક્વોડના સ્ટાફે ઝડપી પાડી કરજણ પોલીસને સુપરત કર્યા છે. પાટીદાર સમાજમાં નવા સામાજિક બંધારણ માટે કવાયત તેજ. રીતરિવાજોમાં ફેરફાર તથા પ્રેમલગ્નના નિયમ બનાવવા ચર્ચા. સુરતમાં વસતા પાટીદાર સમાજે હવે સામાજિક કુરિવાજોને ડામવા માટે આધુનિક સમય મુજબ નવું બંધારણ લાગુ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં ભૂમિપૂજનનો પ્રસંગ યોજાયો, જેમાં પાટીદાર અગ્રણીઓએ નવા બંધારણની વાતને ખુલ્લે ટેકો જાહેર કર્યો છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો ખાસ ધ્યાન રાખે. ટાઈમ ટેબલમાં થયો ફેરફાર, 16 જાન્યુઆરીથી અમલ. અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે આવતીકાલે શુક્રવાર 16 જાન્યુઆરીથી અમલમાં આવશે. ન્યૂ સમાના મકાનમાં 2 ચોર 2 કલાક રોકાયા. રોકડ અને દાગીના મળી 18 લાખની મત્તા ચોરી ગયા. વડોદરા સમા વિસ્તારના એક મકાનમાં ત્રાટકેલા ચોરો રોકડ અને દાગીના મળી કુલ ₹18 લાખથી વધુની મત્તા ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવકે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી. નાના ભાઈ સાથે વિડીયો કોલ ઉપર વાત કર્યા બાદ પત્ની અને સાસુ સહિત 6 સામે પોલીસમાં દુષ્પ્રેરણાનો ગુનો દાખલ. રૂપિયા માંગીને મારઝૂડ કરવામાં આવતી. યુવાનની તેની પૂર્વ લિવ ઇન પાર્ટનર અને તેના મિત્ર દ્વારા ક્રૂર હત્યા. રાજકોટમાં મકર સંક્રાંતિનો તહેવાર રક્તરંજિત બન્યો. સહકાર મેઇન રોડ પર છરીના 18 ઘા ઝીંકી રહેસી નાખ્યો. ચારિત્ર્યની શંકા પરથી માથાકૂટ શરૂ થઈ હતી.